આપણે પદ્મપુરાણના 9મા દિવસની કથાને આગળ વધારીએ. વેદી ભગવાનની સ્થાપના માટે હોય છે. તેના ઉપર કર્ણિકા સહિત કમળની આકૃતિ બનાવી અને તેના મધ્ય ભાગમાં ભગવાન પુરુષોત્તમને બિરાજમાન કરવા. તેમના નિમિત્તે એક કુંડ બનાવડાવો જે 1 હાથ લાંબો, તેટલો જ પહોળો અને તેટલો જ ઊંડો હોય. તેના ઉપર કિનારા પર 3 મેખલાઓ હોય. ત્યાર પછી બ્રાહ્મણ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરીને જવ, ઘી અને તલનો શ્રી વિષ્ણુ સંબંધી મંત્રો દ્વારા હવન કરે. આ પ્રમાણે ત્યાં વિધિપૂર્વક વૈષ્ણવયાગનું સંપાદન કરવું. પછી કુંડના મધ્યમાં યત્નપૂર્વક ઘીની ધારા કરવી. દેવાધિદેવ ભગવાન શ્રી વિગ્રહ પર દૂધની ધારા કરવી તથા પોતાના મસ્તક પર પૂર્વોક્ત જળ ધારાને ધારણ કરવી. ઘીની ધારા વટાણાની દાળ જેટલી જાડી હોવી જોઈએ, પરંતુ દૂધ અને જળની ધારાને પોતાની ઈચ્છાનુસાર જાડી પાતળી કરી શકાય છે. આ ધારાઓ રાતભર અખંડ પડતી રહેવી જોઈએ. પછી જળથી ભરેલા 13 કળશોની સ્થાપના કરવી. તે વિવિધ પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી યુક્ત અને શ્વેત વસ્ત્રોથી અલંકૃત હોવા જોઈએ. તેમની સાથે ચંદ્રવો, ઊંદુબર, પાત્ર તથા પંચરત્ન હોવા જરૂરી છે. ત્યાં 4 ઋગ્વેદી બ્રાહ્મણ ઉત્તરાભિમુખ બેસીને હવન કરે, 4 યજુર્વેદી વિપ્ર સ્વાધ્યાયનો પાઠ કરે તથા 4 સામવેદી બ્રાહ્મણ વૈષ્ણવ નામનું ગાયન કરતા રહે. ઉપરોક્ત 12 બ્રાહ્મણો વસ્ત્ર, પુષ્પ, ચંદન, અંગૂઠી, કડા, સોનાની સાંકળ, વસ્ત્ર તથા શૈયા વગેરે આપીને તેમનો પૂર્ણ સત્કાર કરવો. આ કાર્યમાં ધનની કૃપણતા ન કરવી. આ પ્રમાણે ગીત અને માંગલી શબ્દો સાથે રાત્રિ પસાર કરવી. ઉપાધ્યાય કે આચાર્યો કે પુરોહિતને બધી વસ્તુઓ બીજા બ્રાહ્મણો કરતાં 2 ગણી આપવી. રાત્રિ પછી જ્યારે નિર્મળ પ્રભાતનો ઉદય થાય ત્યારે શયનથી ઉઠીને નિત્યકર્મ પછી 13 ગાયોનું દાન કરવું જોઈએ. તેની સાથે બધી સામગ્રી સોનાની હોવી જોઈએ. તે જ બધી દુધાળા અને સુશીલા હોય. તેમની ખરીઓ ચાંદીથી અને શિંગડાથી સોનેલી મઢેલી હોય અને તથા તે બધી ગાયોને વસ્ત્ર ઓઢાડીને ચંદનથી વિભૂષિત કરવામાં આવી હોય. ગાયોની સાથે કાંસાનું દોહન પાત્ર પણ હોવું જોઈએ. ગોદાન પછી બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભક્ષ્ય ભોજ્ય પદાર્થોથી તૃપ્ત કરીને વિવિધ પ્રકારના વસ્ત્ર દાન કરવા. પછી સ્વયં પણ ક્ષાર લવણથી રહિત મીઠા વિનાનું ભોજન કરીને બ્રાહ્મણોની વિદાય કરવા. પુત્ર અને પત્ની સાથે 8 ડગલા તેમની પાછળ જવું અને આ પ્રમાણે પ્રાર્થના કરવી કે અમારા કાર્યથી દેવતાઓ, સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ જે દરેકના ક્લેશ દૂર કરનારા છે, તેઓ પ્રસન્ન થાઓ. શ્રી શિવના હૃદયમાં શ્રી વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં શ્રી શિવ બિરાજમાન છે. હું એ બંનેમાં અંતર જોતો નથી. આવી ધારણાથી મારું કલ્યાણ થાય. આમ બોલીને તે કળશ, ગાયો, શૈયાઓ તથા વસ્ત્રોને બધા બ્રાહ્મણોના ઘરે પહોંચાડી દેવા. વધારે શૈયાઓ સુલભ ન હોય તો ગૃહસ્થ પુરુષે એક જ શય્યા બધી વસ્તુઓથી સુસજ્જ કરીને દાન કરવી. ભીમસેન આ દિવસે ઇતિહાસ અને પુરાણોના શ્રવણમાં પ્રસાર કરવો જોઈએ. તેથી તમે પણ સત્વગુણનો આશ્રય લઈને માત્સર્યનો ત્યાગ કરી આ વ્રતનું અનુષ્ઠાન કરો. આ બહુ ગુપ્ત વ્રત છે, પરંતુ સ્નેહવશ મેં તમને જણાવ્યું છે. હે વીર, તમારા દ્વારા આ વ્રતનું અનુષ્ઠાન થયા પછી આ વ્રત તમારા જ નામે પ્રસિદ્ધ થશે. આને લોકો ભીમ દ્વાદશી કહેશે. આ ભીમ દ્વાદશી સર્વ પાપહર અને શુભ છે. પ્રાચીન કલ્પમાં આ વ્રતને કલ્યાણીની વ્રત કહેવાતું હતું. આનું સ્મરણ અને કીર્તન માત્ર કરવાથી દેવરાજ ઇન્દ્રનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયું હતું. આના જ અનુષ્ઠાનથી મારા પ્રિય સત્યભામાએ મને પતિરૂપે પ્રાપ્ત કર્યા. આ કલ્યાણમયી તિથિએ સૂર્યદેવે સહસ્ત્રો ધારાઓથી સ્નાન કર્યું હતું, જેથી તેમને તેજોમય શરીરની પ્રાપ્તિ થઈ. ઇન્દ્રાદિ દેવતાઓ તથા કરોડો દૈત્યોએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે. જો એક મુખમાં 10,000 કરોડ જીભો હોય તો પણ આ વ્રતના ફળનું સંપૂર્ણ વર્ણન કરી શકાય એમ નથી. મહાદેવજી કહે છે કે હે બ્રહ્મણ, કળિયુગના પાપોને નષ્ટ કરનારી અને અનંત ફળ પ્રદાન કરનારી આ કલ્યાણમયી તિથિના મહિમાનું વર્ણન યાદવરાજ કુમાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રીમુખે કરશે. જે આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેના નરકમાં પડેલા પિતરોનો ઉદ્ધાર કરવામાં પણ આ વ્રત સમર્થ છે. જે અત્યંત ભક્તિ સાથે આ કથાને સાંભળે છે તથા બીજાના કલ્યાણ માટે વાંચે છે તે ભગવાન વિષ્ણુનો ભક્ત અને ઇન્દ્રનો પણ પૂજ્ય થાય છે. પૂર્વકલ્પમાં જે માઘ માસની દ્વાદશી પરમ પૂજનીય કલ્યાણીની તિથિના નામે પ્રસિદ્ધ હતી, તે જ પાંડુનંદન ભીમસેનના વ્રત કરવાથી અનંત પુણ્યદાયિની ભીમ દ્વાદશીના નામે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી આવે છે આદિત્ય શયન અને રોહિણી ચંદ્રશયન વ્રત, તડાગની પ્રતિષ્ઠા, વૃક્ષારોપણની વિધિ તથા સૌભાગ્ય શયન વ્રતનું વર્ણન. ભીષ્મજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, જે અભ્યાસ ન હોવાના કારણે અથવા રોગવશ ઉપવાસ કરવામાં અસમર્થ છે, પરંતુ તેનું ફળ ઈચ્છે છે, તેના માટે કયું વ્રત ઉત્તમ છે એ જણાવો. પુલસ્ત્યજીએ કહ્યું કે હે રાજન, જે લોકો ઉપવાસ કરવામાં અસમર્થ છે તેમના માટે તે જ વ્રત અભિષ્ટ છે, જેમાં દિવસે ઉપવાસ કરીને રાત્રે ભોજનનું વિધાન હોય. હું આવા મહાન વ્રતનો પરિચય આપું છું, તે સાંભળો. તે વ્રતનું નામ છે આદિત્ય શયન. તેમાં વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. પુરાણોના જ્ઞાતા મહર્ષિ જે નક્ષત્રોમાં યોગમાં આ વ્રતનો ઉપદેશ કરે છે તે જણાવો. જ્યારે સપ્તમી તિથિએ હસ્ત નક્ષત્રની સાથે રવિવાર હોય અથવા સૂર્યની સંક્રાંતિ હોય, તે તિથિ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી છે. તે દિવસે સૂર્યના નામથી ભગવતી પાર્વતી અને મહાદેવજીની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવની પ્રતિમા તથા શિવલિંગનું પણ ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. હસ્ત નક્ષત્રમાં સૂર્યાય નમોનું ઉચ્ચારણ કરીને સૂર્યદેવના ચરણોની ચિત્રા નક્ષત્રમાં અર્કાએ કહીને
તેમની ઘૂંટીઓની સ્વાતિ નક્ષત્રમાં પુરુષોત્તમાય કહીને શ્રી પિંડીઓની પૂજા, વિશાખામાં ધ્રાત્રે નમથી ઘૂંટણોની તથા અનુરાધામાં સહસ્ત્ર ભાન્વે નમથી બંને સાથળોની પૂજા કરવી જોઈએ. જ્યેષ્ઠ નક્ષત્રમાં અનંગાય નમથી ગુહ્ય ભાગની, મૂળ નક્ષત્રમાં ઇન્દ્રાય નમ અને ભીમાય નમથી કટિભાગની, પૂર્વષઢા અને ઉત્તરષઢામાં ત્વષ્ટે નમ અને સપ્તકુર્માંગ નમથી નાભિની, શ્રવણમાં તીક્ષ્ણાંગે નમથી ઉદરની, ધનિષ્ઠમાં વિકૃતાય નમથી બંને બગલોની અને શતભિષા નક્ષત્રમાં ધ્વાંતિવિષાય નમથી સૂર્યના વક્ષસ્થળની પૂજા કરવી જોઈએ. પૂર્વ અને ઉત્તર ભદ્રમાં ચંડકારાય નમથી બંને ભુજાઓની, રેવતીમાં સમનાધિશાય નમથી બંને હાથની, અશ્વિનીમાં સપ્તાધુરંધરાય નમથી નખોની અને ભરણીમાં દિવાકરાય નમથી શ્રી ભગવાન સૂર્યના કંઠનું પૂજન કરવું. કૃતિકામાં કંઠની, રોહિણીમાં હોઠોની, મૃગશિરામાં જીહ્વાની તથા આદ્રામાં હરયે નમથી સૂર્યદેવના દાંતોની અર્ચના કરવી. પુનર્વસુમાં સાવિત્રે નમથી શંકરજીના નાસિકાનું, પુષ્યમાં અંભોર વલ્લભાય નમથી લલાટની તથા વેદ શરીર ધારિણે નમથી વાળની, અશ્લેષા વિબુધ પ્રિયાય નમથી મસ્તકની, મઘામાં બંને કાનોની, પૂર્વ ફાલ્ગુનીમાં ગોબ્રાહ્મણ નંદનાય નમથી શંભુના સંપૂર્ણ અંગોનું તથા ઉત્તરા ફાલ્ગુનીથી નક્ષત્રમાં વિશ્વેશ્વરાય નમથી તેમના બંને ભ્રમરોનું પૂજન કરવું. પાશ, અંકુશ, કમળ, ત્રિશૂળ, કપાલ, સર્પ, ચંદ્રમા તથા ધનુષ્ય ધારણ કરનારા શ્રી મહાદેવજીને નમસ્કાર છે. ગયાસુર, કામદેવ, ત્રિપુર અને અંધકાસુર વગેરેના વિનાશના મૂળ કારણ ભગવાન શિવને પ્રણામ છે વગેરે વાક્યનું ઉચ્ચારણ કરીને પ્રત્યેક અંગની પૂજા કર્યા પછી વિશ્વેશ્વરાય નમથી શ્રી ભગવાનના મસ્તકનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી જમવું ઉચિત છે. ભોજનમાં તેલ અને મીઠુંનો સંપર્ક રાખવો નહીં. માંસ અને ઉચ્છિષ્ટ અન્નનું તો કદાપી સેવન ન કરવું. હે રાજન, આ પ્રમાણે રાત્રે શુદ્ધ ભોજન કરીને પુનર્વસુ નક્ષત્રમાં દાન કરવું જોઈએ. કોઈ વાસણમાં અગ્નિના ચોખા, અમરડાના લાકડાનું પાત્ર તથા ઘી અને સુવર્ણની સાથે બ્રાહ્મણને દાન કરવું. 7મા દિવસના પારણામાં બીજા દિવસ કરતાં 1 જોડી વસ્ત્રનું વધારે દાન કરવું જોઈએ. 14મા દિવસના પારણામાં ગોળ, ખીર અને ઘી વગેરે દ્વારા બ્રાહ્મણને ભક્તિપૂર્વક ભોજન કરાવવું. ત્યાર પછી કર્ણિકા સહિત સોનાનું અષ્ટદળ કમળ બનાવવું જે 8 અમંગળનું હોય છે તથા જેમાં પદ્મરાગમણી, નીલમના પાંદડા અંકિત કરવામાં આવ્યા હોય છે. પછી સુંદર શૈયા તૈયાર કરવી જેના પર સુંદર ચાદર પાથરીને તકિયો મૂકવામાં આવ્યો હોય અને ઉપરથી ચંદરવો બાંધેલો હોય. શૈયા ઉપર પંખો રાખવો, તેની બાજુમાં ખડાઓ, પગરખાં, છત્ર, ચામર, આસન અને દર્પણ વગેરે વસ્તુઓ મૂકવી. ફળ, વસ્ત્ર, ચંદન તથા આભૂષણોથી તે શૈયા સજાવેલી હોવી જોઈએ. ઉપર પ્રમાણે સોનાના કમળને તે શૈયા પર રાખી દેવું. ત્યાર પછી મંત્રોચ્ચારપૂર્વક દુધાળ કપિલ ગાયનું દાન કરવું. તે ગાય ઉત્તમ ગુણોથી સંપૂર્ણ, વસ્ત્રાભૂષણોથી સુશોભિત અને વાછડા સહિત હોવી જોઈએ. તેની ખરીઓ ચાંદીના અને શિંગડા સોનાથી મઢેલા હોવા જોઈએ તથા તેની સાથે કાંસાની દોણી હોવી જોઈએ. દિવસના પૂર્વ ભાગમાં દાન કરવું ઉચિત છે. સમયનું ઉલ્લંઘન કદાપી કરવું નહીં. શૈયાદાન પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે સૂર્યદેવ, જે પ્રમાણે તમારી શૈયા કાંતિ, ધૃતિ, શ્રી અને પુષ્ટિ કદી શૂન્ય હોતી નથી તે જ રીતે મારી પણ વૃદ્ધિ થાય. વેદોના વિદ્વાન તમારા સિવાય બીજો કોઈને નિષ્પાપ જાણતા નથી. તેથી તમે સંપૂર્ણ દુઃખોથી ભરેલા આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. ત્યાર પછી ભગવાનની પ્રદક્ષિણા કરીને તેમને પ્રણામ કર્યા પછી વિસર્જન કરવું. શૈયા અને ગાય વગેરે બ્રાહ્મણને ઘરે પહોંચાડી દેવા. ભગવાન શંકરના વ્રતની ચર્ચા દુરાચારી અને દંભી પુરુષની સામે ન કરવી જોઈએ. જે ગાય, બ્રાહ્મણ, દેવતા અને અતિથિ અને ધાર્મિક પુરુષોની નિંદા કરે છે તેની સામે પણ આ વ્રતને પ્રગટ ન કરવું. ભગવાનના ભક્ત અને જીતેન્દ્રિય પુરુષની સામે આનંદદાયી અને કલ્યાણમય ગૂઢ રહસ્ય પ્રકાશિત કરવા યોગ્ય છે. વેદવેતા પુરુષોને કહેવું છે કે આ વ્રત મહાપાતકી, મનુષ્યના પણ પાપોનો નાશ કરનારી દેહ છે. જે પુરુષ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેનો બંધુ, પુત્ર, ધન અને સ્ત્રીથી કદી વિયોગ થતો નથી તથા તે દેવતાઓનો આનંદ વધારનાર મનાય છે. આ જ પ્રમાણે સ્ત્રી ભક્તિપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને કદી રોગ, મોહ અને દુઃખનો શિકાર થવું પડતું નથી. પ્રાચીન કાળમાં મહર્ષિ વસિષ્ઠ, અર્જુન, કુબેર તથા ઇન્દ્રે આ વ્રતનું આચરણ કર્યું હતું. આ વ્રતના કીર્તન માત્રથી સઘળા પાપ નષ્ટ થઈ જાય છે તેમાં સંદેહ નથી. જે પુરુષ આ આદિત્ય શયન નામના વ્રતના મહાત્મય અને વિધિનો પાઠ કે શ્રવણ કરે છે તે ઇન્દ્રનો પ્રિય પાત્ર થાય છે તથા જે આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે નરકમાં પડ્યા હોય તેવા પિતરોને સ્વર્ગમાં પહોંચાડી દે છે. ભીષ્મજીએ કહ્યું કે હે મુનિ, હવે તમે ચંદ્રમાના વ્રતનું વર્ણન કરો. પુલત્સ્યજી બોલ્યા કે હે રાજન, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે. હવે હું તમને ગોપનીય વ્રત કહું છું જે અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે તથા જેણે પુરાણ વેતા વિદ્વાનો જાણે છે. આ લોકમાં રોહિણી ચંદ્ર શયન નામે બહુ વ્રત ઉત્તમ છે. તેમાં ચંદ્રમા નામનો દ્વારા ભગવાન નારાયણની પ્રતિમાનું પૂજન કરવું જોઈએ. જ્યારે સોમવારે પૂર્ણિમા હોય અથવા પૂર્ણિમાએ રોહિણી નક્ષત્ર હોય તે દિવસે મનુષ્ય સવારે પંચગવ્ય અને સરસવના દાણાથી યુક્ત જળથી સ્નાન કરવું તથા વિદ્વાન પુરુષ અપ્યાસવ વગેરે મંત્રનો 800 વાર જપ કરવો. જો શૂદ્ર પણ આ વ્રત કરે તો અત્યંત ભક્તિપૂર્વક સોમાય નમઃ, વરદાય નમઃ, વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરે અને પાંખડીઓ વિધર્મીઓ સાથે વાત ન કરે. જપ કર્યા પછી ઘરે આવી ફળ, ફૂલ વગેરે દ્વારા ભગવાન શ્રી મધુસૂદનની પૂજા કરે. સાથે સાથે ચંદ્રમાના નામોનું ઉચ્ચારણ કરતા રહેવું.
સોમાય શાંતાય નમ કહીને ભગવાનના ચરણોનો અનંત ધામને નમનું ઉચ્ચારણ કરીને તેમના ઘૂંટણોનું અને પિંડીનું જલોદરાય નમથી બંને સાથળોનું કામસુખપ્રદાય નમથી ચંદ્ર સ્વરૂપ ભગવાનના કટિભાગનું અમૃતોદરાય નમથી ઉદરનું શંશાકનાય નમથી નાભીનું ચંદ્રાય નમથી મુખમંડળનું દ્વિજાનામધિપાતાયથી નમ દાંતોનું ચંદ્રમસે નમથી મુખનું કોમદેવન પ્રિયાય નમથી હોઠનું વનૌષધિમથાય નમથી નાસિકાનું આનંદ બીજાય નમથી બંને ભ્રમરોનું ઇન્દિવર વ્યાસકારાયથી નમ શ્રી ભગવાન કૃષ્ણના કમળ જેવા નેત્રોનું સમસ્તા વિષુવૃદાંતાય દૈત્ય નિષુદાય નમથી બંને કાનોનું ઉદધિ પ્રિયાય નમથી ચંદ્રમાના લલાટનું સુષુમ્નાધિપતય નમથી કેશોનું શશાંકનાય નમથી મસ્તકનું અને વિશ્વેશ્વરાય નમથી ભગવાન મુરારીના મુગટનું પૂજન કરું. રોહિણીના મેઘધ્ય લક્ષ્મી સૌભાગ્ય સોખા મૂર્તસાગરાય પદ્મશ્રી નમ રોહિણી નામ ધારણ કરનારી લક્ષ્મીના સૌભાગ્ય અને સુખરૂપ અમૃતના સમુદ્ર તથા કમળ જેવી કાંતિવાળા ભગવાનને નમસ્કાર છે. આમંત્રણનું ઉચ્ચારણ કરીને ભગવાનની સામે મસ્તક ઝુકાવો. ત્યાર પછી સુગંધિત પુષ્પ નૈવેદ્ય અને ધૂપ વગેરે દ્વારા ઇન્દુપતિ રોહિણી દેવીનું પૂજન કરવું. ત્યાર પછી રાત્રિના સમયે ભૂમિ પર સૂવું અને સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પાપ વિનાશાય નમનું ઉચ્ચારણ કરીને બ્રાહ્મણને ઘી અને સુવર્ણ સહિત જળથી ભરેલ કળશ દાન આપવો. પછી દિવસ દરમિયાન ઉપવાસ કર્યા પછી ગૌમૂત્ર પીધા બાદ માંસ અને મીઠા રહિત અન્નના 31 ગ્રાસનું ઘી સાથે ભોજન કરો. ત્યાર પછી 2 ઘડી સુધી ઇતિહાસ પુરાણ વગેરેનું શ્રવણ કરવું. હે રાજન, ચંદ્રમાને કદમ, નીલ, કમળ, કેવડો, જાતિ, પુષ્પ, કમળ, શતપત્રિકા, કરમાયા વિનાના માલતીના પુષ્પ, નિર્ગુડી, ચમેલી, બીજા, શ્વેત પુષ્પ, કરવીર તથા ચંપો આ જ ફૂલ ચઢાવવા. ઉપરયુક્ત ફૂલોની જાતોમાંથી એક અને શ્રવણ વગેરે મહિનાઓમાં ક્રમશઃ અર્પણ કરવા. જે મહિનામાં વ્રત શરૂ કરવામાં આવે તે જ સમયે જે પણ પુષ્પ સુલભ હોય તેમના દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ સુધી આ વ્રતનું વિધિવત અનુષ્ઠાન કરીને સમાપ્તિના સમયે શયનોપયોગી સામગ્રીની સાથે શૈયાનું દાન કરવું. રોહિણી અને ચંદ્રમાની સુવર્ણ મૂર્તિઓ બનાવી તેમાં ચંદ્રમાની મૂર્તિ 6 આંગળની અને રોહિણીની મૂર્તિ 4 આંગળની હોવી જોઈએ. 8 મોતીઓથી યુક્ત શ્વેત નેત્રોવાળી તે પ્રતિમાઓને અક્ષતથી ભરેલા કાંસાના પાત્રમાં મૂકીને દૂધથી ભરેલા કળશની ઉપર સ્થાપિત કરવી. પછી વસ્ત્ર અને દોણીની સાથે દુધાળ ગાય, શંખ તથા પાત્ર પ્રસ્તુત કરવું. ઉત્તમ ગુણોથી યુક્ત બ્રાહ્મણ દંપતીને બોલાવી તેમને આભૂષણોથી અલંકૃત કરવા તથા મનમાં એવી ભાવના કરવી કે હે બ્રાહ્મણ દંપતી રૂપે આ રોહિણી સહિત ચંદ્રમા જ બિરાજમાન છે. ત્યાર પછી તેમની આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે ચંદ્રદેવ, તમે જ સર્વને આનંદ અને મુક્તિ પ્રદાન કરનારો છો. તમારી કૃપાથી મને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિનયપૂર્વક શૈયા, પ્રતિમા તથા ગાય વગેરે બધું જ બ્રાહ્મણને દાન કરી દેવું. હે રાજન, જે સંસારથી ભયભીત થઈને મોક્ષની ઈચ્છા રાખે છે તેના માટે આ જ એક વ્રત સર્વોત્તમ છે. આ રૂપ અને આરોગ્યપ્રદ છે. આ જ પિતરોને સર્વદા પ્રિય છે. આનું અનુષ્ઠાન કરે છે ત્રિભુવનનો અધિપતિ થઈને 2100 વર્ષો સુધી ચંદ્રલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી વિદ્યુત થઈને મુક્ત થઈ જાય છે. ચંદ્રમાના નામ કીર્તન દ્વારા ભગવાન શ્રી મધુસૂદનની પૂજાનો આ પ્રસંગ જે વાંચે અથવા સાંભળે છે તેને ભગવાન ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરે છે તથા તે ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જઈને દેવ સમૂહ દ્વારા પૂજાય છે. ભીષ્મજીએ કહ્યું કે હે બ્રહ્મણ, હવે મને તળાવ, બગીચા, કુવા, વાવ, પુષ્કરિણીનું નાનું તળાવ તથા દેવ મંદિરની પ્રતિષ્ઠા વગેરેનું વિધાન કહો. પુલચ્છીજી બોલ્યા કે હે મહાબાહુ, સાંભળો. તળાવ વગેરેની પ્રતિષ્ઠાનું જે વિધાન છે તેનું ઇતિહાસ પુરાણમાં પ્રમાણે વર્ણન છે. ઉત્તરાયણ આવ્યા પછી શુભ શુક્લ પક્ષમાં બ્રાહ્મણો દ્વારા કોઈ પવિત્ર દિવસ નક્કી કરાવી લેવો. તે દિવસે બ્રાહ્મણોની વરણી કરવી અને તળાવની પાસે જ્યાં કોઈ અપવિત્ર વસ્તુ ન હોય ત્યાં 4 હાથ લાંબી અને એટલી જ પહોળી ચકોર વેદી બનાવી. વેદ બધી બાજુથી સમતલ હોય અને ચારે દિશાઓમાં તેનું મુખ હોય. પછી 16 હાથનો મંડપ તૈયાર કરવો જેની ચારે બાજુ એક દરવાજો હોય. વેદીની બધી બાજુ કુંડોનું નિર્માણ કરાવવું. કુંડોની સંખ્યા 9, 7 કે 5 હોવી જોઈએ. કુંડોની લંબાઈ પહોળાઈ એક રત્નીની હોય તથા તે બધીમાં 3 મેખલા હોય. તેમાં યથાસ્થાને યોનિ અને મુખ પણ બનાવેલા હોવા જોઈએ. યોનિની લંબાઈ 1 વેત અને પહોળાઈ 6-7 આંગળની હોય. મેખલાઓ 3 પર્વ ઊંચી અને 1 હાથ લાંબી હોવી જોઈએ. તે ચારે બાજુથી એક સરખી એક રંગની બનેલી હોય. બધાની પાસે ધજા અને પતાકાઓ લગાવવામાં આવે. મંડપની ચારે બાજુ ક્રમશઃ પીપળો, ઉમરડો, પલાશ અને વડની શાખાઓ દરવાજા બનાવવામાં આવે છે. ત્યાં 8 હોતા, 8 દ્વારપાલ તથા 8 જપ કરનારા બ્રાહ્મણોની વરણી કરવામાં આવે. તે બધા બ્રાહ્મણ વેદના પરમગામી વિદ્વાન હોવા જોઈએ. બધા પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન, મંત્રોના જ્ઞાતા, જીતેન્દ્રિય, કુલીન, શીલવાન તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોને જ આ કાર્યમાં નિયુક્ત કરવા જોઈએ. દરેક કુંડની પાસે કળશ, યજ્ઞ સામગ્રી, નિર્મળ આસન અને દિવ્ય અને વિસ્તૃત તામ્રપત્ર હોવા જોઈએ. ત્યાર પછી દરેક દેવતાને માટે વિવિધ પ્રકારના બલિ ઉપસ્થિત કરવા. વિદ્વાન આચાર્ય મંત્રો બોલીને તે સામગ્રીઓ દ્વારા પૃથ્વી પર બધા દેવતાઓને માટે બલિ સમર્પણ કરવો. અરતની બરાબર 1 યુપ
સ્થાપવામાં આવે છે. જે કોઈ દૂધવાળી વૃક્ષની ડાળનો બનેલો હોય ઐશ્વર્યની કામનાવાળા પુરુષે યજમાનના શરીર જેટલો ઊંચો યુપ રોપવો. ત્યારબાદ 25 ઋત્વિજોની વરણી કરીને તેમને સુવર્ણના આભૂષણોથી અલંકૃત કરવામાં આવે. સોનાના કુંડળ, બાજુબંધ, કડા, વીંટી, પવિત્રી તથા વિવિધ પ્રકારના વસ્ત્રો એ બધા આભૂષણો દરેક ઋત્વિજને બરાબર આપવા અને આચાર્યને 2 ગણા આપવા. આ ઉપરાંત તેમણે સયા તથા પોતાને પ્રિય લાગનારી અન્ય વસ્તુઓ પણ આપવી. સોનાનો બનાવેલો કાચબો અને મગર, ચાંદીના મત્સ્ય અને દુંદુભ, તાંબાનો કેકડો અને દેડકો તથા લોઢાના 2 સૂંસ બનાવડાવીને બધાને સોનાના પાત્રમાં રાખવા. ત્યાર પછી યજમાન વેદજ્ઞ બ્રાહ્મણની બતાવેલી વિધિ અનુસાર સર્વોષધિ મિશ્રિત જળથી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર અને શ્વેત માળા ધારણ કરે. શ્વેત ચંદન લગાડી પત્ની અને પુત્ર પૌત્રો સાથે પશ્ચિમ દ્વારથી યજ્ઞમંડપમાં પ્રવેશ કરે. તે સમયે માંગલિક મંત્રો બોલવા જોઈએ અને શરણાઈઓ વગેરે વાદ્યો વગાડવા જોઈએ. ત્યાર પછી વિદ્વાન પુરુષ 5 રંગના ચૂર્ણોથી મંડળ બનાવે અને તેમાં 16 આરા વાળું ચક્ર બનાવે. તેની મધ્યમાં કમળનો આકાર બનાવે. ચક્ર જોવામાં સુંદર અને ચોકોર હોય, ચારે બાજુથી ગોળ હોવાની સાથે સાથે મધ્ય ભાગમાં વધારે સુંદર હોય. તે ચક્રને વેદી ઉપર સ્થાપિત કરીને તેની ચારે બાજુ દરેક દિશામાં મંત્રપાઠપૂર્વક ગ્રહો અને લોકપાલોની સ્થાપના કરવી. પછી મધ્ય ભાગમાં વરુણ સંબંધી મંત્રોનું ઉચ્ચારણ કરતા રહીને એક કળશની સ્થાપના કરવી અને તેની ઉપર બ્રહ્મા, શિવ, વિષ્ણુ, ગણેશ, લક્ષ્મી તથા પાર્વતીની પણ સ્થાપના કરવી. ત્યાર પછી સંપૂર્ણ લોકોની શાંતિ માટે ભૂત સમુદાયની સ્થાપના કરવી. આ પ્રમાણે પુષ્પ, ચંદન અને ફળો દ્વારા બધાની સ્થાપના કરીને કળશોની અંદર પંચરત્નો મૂકીને તે કળશોને વસ્ત્રો વીંટાળી દેવા. પછી પુષ્પ અને ચંદન દ્વારા તેમને અલંકૃત કરીને દ્વાર રક્ષાને માટે નિયુક્ત બ્રાહ્મણોને વેદપાઠ કરવા માટે કહેવું અને પોતે આચાર્યનું પૂજન કરવું. પૂર્વ દ્વાર તરફ 2 ઋગ્વેદી, દક્ષિણ દ્વાર પર 2 યજુર્વેદી, પશ્ચિમ દ્વાર પર 2 સામવેદી તથા ઉત્તર દ્વાર પર 2 અથર્વવેદી વિદ્વાનોને રાખવા જોઈએ. યજમાન મંડળના દક્ષિણ ભાગમાં ઉત્તરાભિમુખે બેસે અને દ્વાર રક્ષક વિદ્વાનોને કહે, તમે લોક વેદપાઠ કરો. પછી યજ્ઞ કરાવનાર આચાર્યને કહે, તમે યજ્ઞ પ્રારંભ કરાવો. ત્યાર પછી જપ કરનાર બ્રાહ્મણોને કહે, તમે લોકો ઉત્તમ મંત્રના જપ કરો. આ પ્રમાણે બધાને પ્રેરિત કરીને મંત્રજ્ઞ પુરુષે અગ્નિ પ્રજ્વલિત કરવો તથા મંત્રપાઠપૂર્વક ઘી અને સમાધિઓની આહુતિ આપવી. ઋત્વિજો પણ વરુણ સંબંધી મંત્રો દ્વારા બધી બાજુથી હવન કરવો જોઈએ. ગ્રહોના નિમિત્તે વિધિવત આહુતિ આપીને તે યજ્ઞકર્મમાં ઇન્દ્ર, શિવ, મરુદ્ગણ અને લોકપાલો માટે પણ વિધિવત હોમ કરવો. પૂર્વ દ્વાર પર નિયુક્ત ઋગ્વેદી બ્રાહ્મણ શાંતિ, રુદ્ર, પવનમાલ, સુમંગલ તથા પુરુષ સંબંધી સૂક્તોના અલગ અલગ જપ કરે. દક્ષિણ દ્વાર પર સ્થિત યજુર્વેદી વિદ્વાન ઇન્દ્ર, રુદ્ર, સોમ, કુષ્માંડ, અગ્નિ તથા સૂર્ય સંબંધી સૂક્તોના જપ કરે. પશ્ચિમ દ્વાર પર સામવેદી બ્રાહ્મણો વૈરાજ સામ, પુરુષ સૂક્ત, સપર્ણ સૂક્ત, રુદ્ર સંહિતા, શિશુ સૂક્ત, પંચગ્નિ સૂક્ત, ગાયત્ર સામ, જ્યેષ્ઠ સામ, વામદેવ શ્યામ, બૃહત સામ, રૌરવ સામ, રથંતર સામ, ગોવત્ર, વિકર્ણ, રથોક્ષ અને યમ સંબંધી સામોનું ગાન કરે. ઉત્તર દ્વારના અથર્વેદી વિદ્વાન મનમાં જ ભગવાન વરુણદેવની શરણ લઈને શાંતિ અને પુષ્ટિ સંબંધી મંત્રોના જપ કરે. આ પ્રમાણે પહેલા દિવસે મંત્રો દ્વારા દેવતાઓની સ્થાપના કરીને હાથી અને ઘોડાના પગ નીચેની જમીન જેના પર રથ ચાલતો હોય તેવા રસ્તાની રાફડાની 2 નદીઓના સંગમની ગૌશાળાની તથા સાક્ષાત ગાયોના પગ નીચેની માટી લઈને કળશોમાં પધરાવી. ત્યાર પછી સર્વોધિષી ગરોચન, સરસવના દાણા, ચંદન અને ગુગળ પણ પધરાવા. પછી પંચગવ્ય, દહીં, દૂધ, ઘી, છાણ અને ગૌમૂત્ર મેળવીને આ કળશોના જળથી યજમાન પર વિધિપૂર્વક અભિષેક કરે. અભિષેક સમયે વિદ્વાન પુરુષ વેદ મંત્રોના પાઠ કરતા રહે. આ પ્રમાણે શાસ્ત્રવિહિત કર્મ દ્વારા રાત્રિ વ્યતીત કરીને નિર્મળ પ્રભાત થતાં હવનના અંતમાં બ્રાહ્મણોને 100, 50, 36 અથવા 25 ગાયોનું દાન કરવું. ત્યાર પછી શુદ્ધ અને સુંદર મુહૂર્તમાં વેદપાઠ, સંગીત તથા વિવિધ પ્રકારના વાદ્યોના ધ્વનિ સાથે એક ગાયને સુવર્ણથી અલંકૃત કરીને તળાવના જળમાં ઉતારવી અને તે ગાય સમગાન કરનાર બ્રાહ્મણોને દાન કરવી. ત્યાર પછી પંચરત્નોથી યુક્ત સોનાનું પાત્ર લઈ તેમાં પૂર્વોક્ત મગર અને માછલી વગેરે રાખવા અને તેને કોઈ મોટી નદીના મગાવેલા જળથી ભરી દેવું. પછી તે પાત્રને દહીં, અક્ષતથી વિભૂષિત કરીને વેદાંગના વિદ્વાન 4 બ્રાહ્મણો હાથમાં રાખે અને યજમાનની પ્રેરણાથી તેને ઉત્તર દિશામાં ઉલટાવીને તળાવમાં પધરાવી દે. આ પ્રમાણે આપોમયો વગેરે મંત્ર દ્વારા તેને જળમાં નાખીને ફરી બધા લોકો યજ્ઞમંડપમાં આવી જાય અને યજમાન સદસ્યોની પૂજા કરીને બધી બાજુ દેવતાઓના ઉદ્દેશ્યથી બલિ અર્પણ કરે. આ પછી લગાતાર 4 દિવસ સુધી હવન થવો જોઈએ. ચોથા દિવસે ચતુર્થી કર્મ કરવું જોઈએ. તેમાં પણ યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. ચતુર્થી કર્મ પૂરું કરીને યજ્ઞ સંબંધી જેટલા પાત્ર અને સામગ્રી હોય તે બધી ઋત્વિજોમાં સરખે ભાગે વહેંચી દેવી જોઈએ. પછી મંડપને પણ વિભાજિત કરે. સુવર્ણ પાત્ર અને શૈયા કોઈ બ્રાહ્મણને દાન આપી દેવા. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર 1000, 108, 50 અથવા 20 બ્રાહ્મણોને ભોજન કરાવવું. પુરાણોમાં તળાવની પ્રતિષ્ઠા માટે જ વિધિ બતાવી છે. કૂવા, વાવ અને પુષ્કળની નાના તળાવને માટે પણ આ જ વિધિ છે. દેવતાઓ પ્રતિષ્ઠામાં પણ આવું જ વિધાન સમજવું જોઈએ. મંદિર અને બગીચા વગેરે પ્રતિષ્ઠા કાર્યમાં માત્ર મંત્રો જ જુદા છે. વિધિ
વિધાન મોટાભાગે સરખા છે. ઉપરોક્ત વિધિનું જો પૂર્ણપણે પાલન કરવાની શક્તિ ન હોય તો અડધા ખર્ચથી પણ કાર્ય સંપન્ન થઈ શકે છે. આ વાત બ્રહ્માજીએ કહી છે. જે તળાવમાં માત્ર વર્ષા ઋતુમાં જળ રહે છે તે 100 અગ્નિષ્ટોમ યજ્ઞોનું જેટલું ફળ આપે છે. જેમાં શરદકાળ સુધી જળ રહે છે તેનું પણ આ જ ફળ છે. હેમંત અને શિશિરકાળ સુધી રહેનાર જળ ક્રમશઃ વાજપેયી અને અત્રિરાત નામના ફળ આપે છે. વસંતકાળ સુધી રહેનાર જળને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળદાયક કહ્યું છે અને તથા તે જળ ગ્રીષ્મકાળ સુધી રહે છે તે રાજસૂય યજ્ઞથી પણ વિશેષ ફળપ્રદ છે. હે મહારાજ, જે મનુષ્ય પૃથ્વી પર આ વિશેષ ધર્મોનું પાલન કરે છે, વિધિપૂર્વક કૂવા, વાવ, તળાવ વગેરે ખોદાવે છે તથા મંદિર, બગીચા વગેરે બનાવડાવે છે, તે શુદ્ધ ચિત્ત થઈને બ્રહ્માજીના લોકમાં જાય છે અને ત્યાં અનેક કલ્પો સુધી દિવ્ય આનંદનો અનુભવ કરે છે. 2 પરાર્ધ સુધી ત્યાંનું સુખ ભોગવ્યા પછી બ્રહ્માજીની સાથે જ યોગબળથી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ભીષ્મજીએ કહ્યું કે હે બ્રહ્મન, હવે તમે મને વિસ્તારથી વૃક્ષ લગાવવાની યથાર્થ વિધિ જણાવો. વિદ્વાનોએ કઈ વિધિથી વૃક્ષ લગાવવા જોઈએ? પુલત્સ્યજી બોલ્યા કે હે રાજન, બગીચામાં વૃક્ષો લગાવવાની વિધિ હું તમને બતાવું છું. તળાવની પ્રતિષ્ઠાના વિષયમાં જે વિધાન બતાવવામાં આવ્યું છે તે જ પ્રમાણે તમામ વિધિ પૂરી કરવાની. વૃક્ષોના છોડને સર્વસ્થી મિશ્રિત જળથી સિંચવા, પછી તેના પર દહીં અને અક્ષત ચડાવવા, ત્યાર પછી તેમને પુષ્પમાળાઓથી અલંકૃત કરીને વસ્ત્રમાં લપેટી દેવા. ત્યાં ગુગળનો ધૂપ આપવાનો શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. વૃક્ષોને અલગ અલગ તાંબાના પાત્રમાં મૂકીને તેમના પર સપ્તધાન્ય ચડાવીને ચંદન અને વસ્ત્ર ચડાવવા. પછી દરેક વૃક્ષની પાસે કળશ સ્થાપન કરીને તે કળશોની પૂજા કરવી અને રાત્રે દ્વિજાતિઓ દ્વારા ઇન્દ્રાદિ લોકપાલો તથા વનસ્પતિ માટે વિધિવત અધિવાસ કરાવવું. ત્યાર પછી દૂધ આપનારી એક ગાયને લાવીને તેને શ્વેત વસ્ત્ર ઓઢાવવું, તેના મસ્તક પર સોનાની કલગી લગાડવી, શિંગડાને સોનાથી મઢાવી દેવા, ગાય દોહવા માટે કાંસાની દોણી ત્યાં મૂકી દેવી, પછી ગાયોને ઉત્તરાભિમુખ ઊભી કરીને વૃક્ષોની વચ્ચે છોડવી. ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણ વાજિંત્રો અને મંગલ ગીતોના ધ્વનિ સાથે અભિષેકના મંત્ર, ત્રણેય વેદોની વરુણ સંબંધી ઋચાઓ બોલીને ઉક્ત કળશોના જળથી યજમાન પર અભિષેક કરવો. પછી અભિષેક પછી સ્નાન કરીને યજ્ઞ કરતા પુરુષ શ્વેત વસ્ત્ર ધારણ કરવું અને યથાશક્તિ ગાય, સોનાની સાંકળ, કડા, વીંટી, પવિત્રી વસ્ત્ર, શય્યાપયોગી સામાન તથા ચરણપાદુકા આપીને એકાગ્ર ચિત્તના સંપૂર્ણ ઋતુજોની પૂજા કરવી. ત્યાર પછી 4 દિવસ સુધી દૂધની અભિષેક તથા ઘી, જવ અને કાળા તલનો હોમ કરવો. હોમમાં ખાખરાના લાકડા શ્રેષ્ઠ છે. વૃક્ષારોપણ પછી ચોથા દિવસે વિશેષ ઉત્સવ કરવો. તેમાં પોતાની શક્તિ અનુસાર ફરી દક્ષિણા આપવી. જે વસ્તુ પોતાને પ્રિય હોય તેનું દાન કરવું. આચાર્યને 2 ગણી દક્ષિણા આપવી તથા પ્રણામ કરીને યજ્ઞની સમાપ્તિ કરી. જે વિદ્વાન ઉપરયુક્ત વિધિથી વૃક્ષારોપણનો ઉત્સવ કરે છે તેની સર્વ કામનાઓ પૂરી થાય છે તથા તે અક્ષય ફળનો ભાગી થાય છે. હે રાજેન્દ્ર, આ પ્રમાણે વૃક્ષની પ્રતિષ્ઠા કરે છે તે 30,000 ઇન્દ્રના સમયકાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. તેના શરીરમાં જેટલા રોમ હોય છે તેટલી પૂર્વની પાછળની પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે તથા તેને પુનરાવૃત્તિથી રહિત પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય દરરોજ આ પ્રસંગને સાંભળે અથવા સંભળાવે છે તે પણ દેવતાઓ દ્વારા સન્માનિત અને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વૃક્ષ પુત્રહીન પુરુષને પુત્રવાન થવાનું ફળ આપે છે. એટલું જ નહીં, તેઓ આધિદેવતા રૂપે તીર્થોમાં જઈને વૃક્ષ લગાવનારને પિંડ પણ આપે છે. હે ભીષ્મ, તમે યત્નપૂર્વક પીપળાના વૃક્ષ લગાવો, તે એકલું જ તમને 1000 પુત્રોનું ફળ આપશે. પીપળાનું વૃક્ષ લગાવવાથી મનુષ્ય ધનવાન થાય છે. અશોક વૃક્ષ શોકનાશક છે. પલાશ યજ્ઞનું ફળ આપનાર છે. લીમડાનું વૃક્ષ આયુ પ્રદાન કરે છે. જાંબુનું વૃક્ષ કન્યા આપનાર છે. દાડમનું વૃક્ષ પત્ની પ્રદાન કરે છે. પીપળો રોગનાશક છે અને પ્લાસ બ્રહ્મતેજ પ્રદાન કરનાર છે. જે મનુષ્ય બહેડાનું વૃક્ષ લગાવે છે તે પ્રેત થાય છે. અંકોલ લગાવવાથી વંશવૃદ્ધિ થાય છે. ખેરનું વૃક્ષ લગાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. લીમડો લગાવનાર પર ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે. બિલીના વૃક્ષમાં ભગવાન શંકરનો અને ગુલાબમાં છોડમાં દેવી પાર્વતીનો નિવાસ છે. અશોક વૃક્ષમાં અપ્સરાઓ અને મોગરામાં છોડમાં ગંધર્વ નિવાસ કરે છે. નેતરનું વૃક્ષ લૂંટારાઓને ભય પ્રદાન કરનારું છે. ચંદન અને ફણસના વૃક્ષ ક્રમશઃ પુણ્ય અને લક્ષ્મી આપનાર છે. ચંપાનું વૃક્ષ સૌભાગ્યપ્રદ છે. તાંડનું વૃક્ષ સંતાનનો નાશ કરનારું છે. બોરસલીના કુળની વૃદ્ધિ થાય છે. નાળિયેર લગાવવાથી અનેક સ્ત્રીઓની પ્રાપ્તિ થાય છે. દ્રાક્ષનું વૃક્ષ લગાવનારને સર્વાંગ સુંદર સ્ત્રી મળે છે. કેવડાનું વૃક્ષ શત્રુનો નાશ કરનારું છે. એ જ પ્રમાણે અન્ય વૃક્ષ પણ જેમનું અહીં નામ લેવામાં આવ્યું નથી યથાયોગ્ય ફળ આપે છે. જે લોકો વૃક્ષ લગાવે છે તે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. પુલત્સ્યજી કહે છે કે હે રાજન, આ પ્રમાણે બીજા વ્રતોની વાત કરું છું જે સઘળા મનોવાંછિત ફળ આપનારા છે. તેનું નામ છે સૌભાગ્ય શયન. આ વ્રતને પુરાણ વેતા જાણે છે. પૂર્વકાળમાં જ્યારે ભુવલોક, ભૂલોક, સ્વર્ગલોક તથા મહરલોક વગેરે બધા લોક દગ્ધ થઈ ગયા હતા ત્યારે સમસ્ત પ્રાણીઓનું સૌભાગ્ય એકત્રિત થઈને વૈકુંઠમાં જઈ ભગવાન શ્રી વિષ્ણુના વક્ષસ્થળમાં સ્થિત થઈ ગયું હતું. ત્યારબાદ દીર્ઘકાળ પછી જ્યારે પુનઃ સૃષ્ટિ રચનાનો સમય આવ્યો ત્યારે પ્રકૃતિ અને પુરુષથી યુક્ત સંપૂર્ણ લોક અહંકારથી આવૃત થઈ જતા ભગવાન શ્રી બ્રહ્માજી
વિષ્ણુમાં સ્પર્ધા જાગૃત થઈ. તે સમયે એક પીળા રંગની ભયંકર અગ્નિજ્વાળા પ્રગટ થઈ. તેનાથી ભગવાનનું વક્ષસ્થળ તપી ગયું, જેથી તે સૌભાગ્યપુંજ ત્યાંથી પડી ગયું. શ્રી વિષ્ણુના વક્ષસ્થળનું તે સૌભાગ્ય હજી રસરૂપ થઈને પૃથ્વી પર પડ્યું નહોતું ત્યાં તો બ્રહ્માજીના બુદ્ધિમાન પુત્ર દક્ષે તેને આકાશમાં જ રોકીને પી લીધું. દક્ષના પી જતાં તે અદ્ભુત રૂપ અને લાવણ્ય પ્રદાન કરનાર સિદ્ધ થયો. પ્રજાપતિ દક્ષનું બળ અને તેજ વધી ગયું. તેમના પીધા પછી વધેલો જે અંશ પૃથ્વી પર પડ્યો તે 8મા ભાગમાં વહેંચાઈ ગયો. તેમાંથી 7 ભાગોમાં 7 સૌભાગ્યદાયીની ઔષધિઓ ઉત્પન્ન થઈ, જેમના નામ આ પ્રમાણે છે: શેરડી, તરબૂચ, નિષ્પાપ, રાજધાન્ય, ગોક્ષીર, કુસુમ અને કુસુંભ. 8મું મીઠું છે. આ આઠેયને સૌભાગ્ય અષ્ટકમ કહે છે. યોગ અને જ્ઞાનના તત્વને જાણનાર બ્રહ્મપુત્રી દક્ષે પૂર્વકાળમાં જે સૌભાગ્ય રસનું પાન કર્યું હતું તેના અંશથી તેમને સતી નામે એક કન્યા ઉત્પન્ન થઈ. નીલકમળ જેવા મનોહર શરીરવાળી તે કન્યા સંસારમાં લલિતાના નામે પણ પ્રસિદ્ધ છે. પિનાકધારી ભગવાન શંકરે તે ત્રિભુવન સુંદરી દેવી સાથે લગ્ન કર્યા. સતી ત્રણેય લોકના સૌભાગ્યરૂપા છે. તેઓ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. તેમની આરાધના કરીને નર કે નારી શું પ્રાપ્ત નથી કરી શકતા? ભીષ્મજીએ પૂછ્યું કે હે મુનિ, જગદાત્રી સતીની આરાધના કઈ રીતે કરવામાં આવે છે? જગતની શાંતિ માટે જે વિધાન હોય તે મને જણાવવાની કૃપા કરો. પુલસ્ત્યજી બોલ્યા કે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજે દિવસના પૂર્વ ભાગમાં મનુષ્ય તલ મિશ્રિત જળથી સ્નાન કરવું. તે દિવસે પરમ સુંદરી ભગવતી સતીના વિશ્વાત્મા ભગવાન શંકર સાથે લગ્ન થયા હતા. તેથી ત્રીજના દિવસે સતી દેવીની સાથે ભગવાન શંકરની પણ પૂજા કરી. પંચગવ્ય તથા ચંદન મિશ્રિત જળ દ્વારા ગૌરી અને ભગવાન ચંદ્રશેખરની પ્રતિમાને સ્નાન કરાવી ધૂપ, દીપ, નૈવેદ્ય તથા વિવિધ પ્રકારના ફળો દ્વારા તે બંનેની પૂજા કરવી જોઈએ. પાર્વતી દેવીએ નમઃ શિવાય નમઃ આ મંત્રથી ક્રમશઃ પાર્વતી અને શિવાના ચરણોનું, જયાય નમઃ, શિવાય નમઃ એ બંનેથી ઘૂંટીઓનું, ત્રંબકાય નમઃ, ભવાન્યય નમઃ પિંડીઓનું, ભદ્રેશ્વરાય નમઃ, વિજયાય નમઃ થી ઘૂંટણોનું, હરિકેશાય નમઃ થી વરદાય નમઃ થી જાંઘાનું, ઈશાય નમઃ, શંકરાય નમઃ, રત્યય નમઃ થી બંનેના કટિભાગનું, કૌટિન્ય નમઃ, શૂલિને નમઃ થી કુશીભાગનું, શૂલપાણીએ નમઃ, મંગલાય નમઃ થી ઉદરનું, સર્વાત્મે નમઃ, ઈશાન્યય નમઃ થી બંને સ્તનોનું, ચિદાત્મને નમઃ, રુદ્રાણય નમઃ થી કંઠનું, ત્રિપુરજ્ઞાય નમઃ, અનંતાય નમઃ થી બંને હાથોનું, ત્રિલોચનાય નમઃ, કાલાનાય પ્રિયાય નમઃ થી ભુજાઓનું, સૌભાગ્ય ભવનાય નમઃ થી આભૂષણોનું, સ્વધાય નમઃ થી ઈશ્વરાય નમઃ થી બંને મુખ કમંડળનું, અશોકવાસિન્યાય નમઃ આ મંત્રથી ઐશ્વર્ય પ્રદાન કરનાર હોઠોનું, સ્થાવણીય નમઃ, ચંદ્રમુખ પ્રિયાય નમઃ થી મુખનું, અર્ધનારીશ્વરાય નમઃ, અસિગ્ધાય નમઃ થી નાસિકાનું, ઉગ્રાય નમઃ, લલિતાય નમઃ થી બંને ભ્રમરોનું, શર્વાય નમઃ, વાસુદેવ્ય નમઃ થી કેશોનું, શ્રી કંઠનાથાય નમઃ થી કેવળ શિવના વાળોનું તથા ભીમોગ્રભણી નમઃ થી સર્વાત્મને નમઃ થી બંનેના મસ્તકોનું પૂજન કરવું. આ પ્રમાણે શિવ અને પાર્વતીની વિધિવત પૂજા કરીને તેમની આગળ સૌભાગ્ય અષ્ટક મૂકવું. નિષ્પાપ, કુસુમ, ક્ષીર, જીરક, તરુરાજ, શેરડી, મીઠું, કુસુમ તથા રાજધાન્ય 8 વસ્તુઓ આપવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેથી આને સૌભાગ્ય અષ્ટક કહે છે. આ પ્રમાણે શિવ પાર્વતીની આગળ બધી સામગ્રી અર્પણ કરીને ચૈત્ર માસમાં સિંગોડા ખાઈને રાત્રે જમીન પર સૂઈ જવું. પછી સવારે ઉઠીને સ્નાન અને જપ કરીને પવિત્ર થઈને માળા, વસ્ત્ર અને આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીની પૂજા કરવી. ત્યાર પછી સૌભાગ્ય અષ્ટક સહિત શિવ અને પાર્વતી સોનાની પ્રતિમાઓને લલિતા દેવીની પ્રસન્નતા માટે બ્રાહ્મણને આપવી. દાન આપતા આ પ્રમાણે બોલવું: લલિતા, વિજયા, ભદ્રા, ભવાની, કુમદા, શિવા, વસુદેવા, ગૌરી, મંગલા, કમલા, સતી અને ઉમા એ પ્રસન્ન થાઓ. 12 મહિનાની દરેક દ્વાદશીએ ભગવાન શ્રી વિષ્ણુ તથા તેમની સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવી. આ પ્રમાણે પરલોકમાં ઉત્તમ ગતિ ઈચ્છનાર પુરુષે દરેક મહિનાની પૂર્ણિમાએ સાવિત્રી સહિત બ્રહ્માજીની વિધિવત આરાધના કરવી જોઈએ તથા ઐશ્વર્યની કામનાવાળા મનુષ્ય સૌભાગ્ય અષ્ટકનું દાન પણ કરવું જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ સુધી વિધિવત આ વ્રતનું અનુષ્ઠાન કરીને પુરુષ, સ્ત્રી યા કુમારીએ ભક્તિપૂર્વક રાત્રે શિવજીની પૂજા કરવી. વ્રતની સમાપ્તિના સમયે સંપૂર્ણ સામગ્રીથી યુક્ત શૈયા, શિવ પાર્વતી, સોનાની પ્રતિમા, બળદ અને ગાયનું દાન કરવું. કૃપણતા છોડીને દ્રઢ નિશ્ચય સાથે ભગવાનનું પૂજન કરવું. જે સ્ત્રી આ પ્રમાણે ઉત્તમ સૌભાગ્ય શયન નામના વ્રતનું અનુષ્ઠાન કરે તેની કામનાઓ પૂર્ણ થાય છે, અથવા જો તે નિષ્કામ ભાવે આ વ્રત કરે તો તેને નિત્યપદની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું આચરણ કરનાર પુરુષને એક ફળનો પરિત્યાગ કરી દેવો જોઈએ. દર મહિને આ વ્રત આચરણ કરનાર પુરુષ યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. રાજન, સૌભાગ્ય યશનું દાન કરનાર પુરુષ કદી સૌભાગ્ય, આરોગ્ય, સુંદર રૂપ, વસ્ત્ર, અલંકાર અને આભૂષણોથી વંચિત થતો નથી. જે 12, 8 અથવા 7 વર્ષો સુધી સૌભાગ્ય શયન વ્રતનું અનુષ્ઠાન કરે છે તે બ્રહ્મલોક નિવાસી પુરુષો દ્વારા પૂજિત થઈને 10,000 કલ્પ સુધી ત્યાં નિવાસ કરે છે. એના પછી તે વિષ્ણુલોક તથા શિવલોકમાં જાય છે. જે સ્ત્રી કે કુમારી આ વ્રતનું પાલન કરે છે તે પણ લલિતા દેવીના અનુગ્રહથી લલિત થઈને પૂર્વોક્ત ફળને પ્રાપ્ત કરે છે. જે આ વ્રતની કથાનું શ્રવણ કરે છે અથવા બીજાને આ વ્રત કરવાની પ્રેરણા આપે છે તે પણ વિદ્યાધર થઈને ચિરકાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. પૂર્વકાળમાં આ અદ્ભુત વ્રતનું અનુષ્ઠાન કામદેવે, રાજા શતધન્વાએ, વરુણદેવે, ભગવાન સૂર્ય તથા ધનના સ્વામી કુબેરે પણ કર્યું હતું.
ત્યાર પછી આવે છે તીર્થ મહિમાના પ્રસંગમાં વામન અવતારની કથા, ભગવાનનું બસ્કલી દૈત્ય પાસેથી ત્રિલોકના રાજ્યનું અપહરણ. ભીષ્મજીએ કહ્યું કે હે બ્રહ્મન, હવે હું તીર્થોનું અદ્ભુત મહાત્મય સાંભળવા ઈચ્છું છું, જેને સાંભળીને મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. તમે વિસ્તારથી તેનું વર્ણન કરો. પુલસ્ત્યજીએ કહ્યું કે હે રાજન, એવા અનેક પાવન તીર્થ છે જેમનું નામ લેવાથી પણ મોટા મોટા પાતકોનો નાશ થઈ જાય છે. તીર્થોના દર્શન કરવા, તેમાં સ્નાન કરવું, ત્યાં જઈ વારંવાર ડૂબકી મારવી તથા બધા તીર્થોનું સ્મરણ કરવું, આ મનોવાંછિત ફળ આપનાર છે. હે ભીષ્મ, પર્વત, નદીઓ, ક્ષેત્ર, આશ્રમ અને માનસ વગેરે સરોવર આ બધા તીર્થો છે જેમાં તીર્થયાત્રાના ઉદ્દેશથી જનાર પુરુષને અશ્વમેઘ વગેરે યજ્ઞોનું ફળ મળે છે, એમાં સહેજ પણ સંદેહ નથી. ભીષ્મજીએ પૂછ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, હું તમારી પાસે ભગવાન શ્રી વિષ્ણુનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. સર્વસમર્થ તથા સર્વવ્યાપક શ્રી વિષ્ણુ યજ્ઞ પર્વત પર જઈને ત્યાં પોતાના ચરણ મૂકીને કયા દાનવનું દમન કર્યું હતું? હે મહામુનિ, આ બધી વાતો મને કહો. પુલસ્ત્યજી બોલ્યા કે હે વત્સ, તમે બહુ ઉત્તમ વાત પૂછી. એકાગ્રતા આગળની કથા આપણે આવતીકાલે કરીશું.